ગજરા બંધુઓની શાંતિ રેસિડેન્સીસ પ્રાઇવેટ લિમિટેડમાં ચાલી રહેલા કરોડો રૂપિયાના નાણાકીય વિવાદોમાં મોટો કાનૂની વળાંક આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટની કડક નોંધ બાદ કંપનીના બેંક ખાતા ફ્રીઝ થવાના સંકેત મળ્યા છે। મુખ્ય શેર હોલ્ડર પ્રવીણ અગ્રવાલે આઈસીઆઈસીઆઈ બેંકને પત્ર લખી તમામ ડેબિટ વ્યવહારો તાત્કાલિક સ્થગિત કરવાની માંગ કરી છે। હાઈકોર્ટના આદેશ બાદ પોલીસને એફઆઈઆર નોંધવા નિર્દેશ આપવામાં આવ્યા છે અને હવે આ મામલે મોટા ખુલાસાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। ગજરા બંધુઓની શાંતિ રેસિડેન્સીસ પ્રાઇવેટ લિમિટેડમાં ચાલી રહેલા મેનેજમેન્ટ વિવાદ અને નાણાકીય ગેરરીતિઓના મામલે હવે કાયદાકીય ગાડીઓ કસાયો છે। કંપનીના મુખ્ય શેરહોલ્ડર પ્રવીણ દેવકી નંદન અગ્રવાલે ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ સુરતની આઈસીઆઈસીઆઈ બેંકને પત્ર લખીને કંપનીના કરંટ એકાઉન્ટમાંથી તમામ પ્રકારના ડેબિટ વ્યવહારો તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની તાકીદ કરી છે। અન્યથા બેંક પણ કાનૂની રીતે મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ છે। આ મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને પોલીસને તાત્કાલિક એફઆઈઆર નોંધવા નિર્દેશ આપ્યા છે। ત્યારબાદ કંપનીના શેર હોલ્ડર પણ કાનૂની લડત લડી લેવા આક્રમક બની ગયા છે। ગજરા બંધુઓ સાથે જોડાયેલા કરોડો રૂપિયાના આ વિવાદની ટૂંકી હકીકત એવી છે કે મુંબઈ સ્થિત શાંતિ રેસિડેન્સીસ પ્રાઇવેટ લિમિટેડના શેર હોલ્ડર પ્રવીણ અગ્રવાલે આક્ષેપ કર્યો છે કે કંપનીમાં મોટા પાયે છેતરપિંડી, દસ્તાવેજોમાં ફેક સહીઓ અને બેન્કિંગ સાધનોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। કંપનીમાં અંદાજે 42% હિસ્સો ધરાવતા અગ્રવાલ પરિવારનો આરોપ છે કે મેનેજમેન્ટ પર કબજો જમાવી બેઠેલી અમુક વ્યક્તિઓ દ્વારા કંપનીના ભંડોળની ઉચાપત કરવામાં આવી રહી છે। આ વિવાદ હાલમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કંપની એક્ટની કલમ 241 અને 242 હેઠળ ચાલી રહ્યો છે। તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતની વડી અદાલતે એક મહત્વનો આદેશ પસાર કરીને આ કથિત નાણાકીય ગુનાઓ બદલ પ્રથમ માહિતી અહેવાલ નોંધવા પોલીસ સત્તાધીશોને આદેશ આપ્યો છે। આ આદેશને પગલે કંપનીના હિતોનું રક્ષણ કરવા માટે બેન્કિંગ વ્યવહારો પર રોક લગાવવી અનિવાર્ય બની છે। એ જોતા ફરિયાદી પ્રવીણ અગ્રવાલે સુરતની ટેક્સટાઇલ માર્કેટ શાખા રિંગ રોડ સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજરને લેખિત જાણ કરી છે કે શાંતિ રેસિડેન્સી પ્રાઇવેટ લિમિટેડના કરંટ એકાઉન્ટ નંબર 138705001492 માંથી ચેક, આરટીજીએસ કે ઓનલાઈન ટ્રાન્સફર જેવા તમામ ડેબિટ વ્યવહારો તાત્કાલિક બંધ કરવામાં આવે। ખાતામાં રહેલી બેલેન્સ બાબતે યથાસ્થિતિ જાળવવામાં આવે। છેલ્લા 6 મહિનાનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ તપાસ અર્થે સોંપવામાં આવે। કંપનીના હિતોના અને અસ્ક્યામતોના રક્ષણ માટે તેમજ વધુ નાણાકીય નુકસાન અટકાવવા માટે આ પગલાં લેવા જરૂરી છે। તપાસ ચાલુ હોવાથી જો બેંક કોઈ અનધિકૃત વ્યવહાર થવા દેશે તો બેંક પણ કાયદાકીય ગૂંચવણમાં આવી શકે તેવી કાનૂની જોગવાઈ પણ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે। આ વિવાદમાં આગામી દિવસોમાં પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે।